ખાંભાથી રાજુલાનો જે રસ્તો છે હાલ અતિ બિસ્માર હાલતમાં પડેલો હોય, ચોમાસાને લીધે રોડ ઉપર પાણી ભરાણે અને અવારનવાર અકસ્માતોનો ભય સર્જાતો હોય. તમે ખાંભાથી રાજુલા સુધીના વચ્ચેના થોડી આજુબાજુના વિસ્તારમાં જુઓ તો લગભગ 1.5 ફૂટના ખાડા પડેલ છે. આ રોડમાં ફૂટના ખાડા પડી ગયેલા છે અને આગળ જતાં જો આ રોડ રિપેરિંગ કરવામાં નહીં આવે તો હાલમાં આપણો દિવાળીનો તહેવાર આવે છે. આ તહેવારમાં અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ સર્જાય એમ છે. અમરેલી જિલ્લામાં ચોમાસામાં જ રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, પરંતુ વરસાદે 10 થી 12 દિવસથી વિરામ લીધો, પરંતુ તંત્ર દ્વારા કોઈ રોડની સમારકામની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે ખાંભાથી રાજુલા જતો રોડ બિસ્માર બન્યો છે. ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખાડે તો આપ જોઈ શકો છો તે પ્રમાણે કે રોડ બિસ્માર બન્યો છે અને રોડ ઉપર ફૂટના ખાડા પડી ગયા છે. ત્યારે અનેકવાર આ સ્થાનિકો પાસેથી જાણવા મળે છે કે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માત પણ થઈ જાય છે અને મગરની પીઠ સમાન રોડ બની જતા અહીંથી સ્થાનિકો રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હાલ દિવાળીનો તહેવાર માથે આવી રહ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ રોડની સમારકામની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે કે આ રોડનું નવીકરણ કરવામાં આવે અથવા સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી.